જામનગર જિલ્લામાં જામનગર મહાનગરપાલિકા, સિક્કા નગરપાલિકા, 24 જિલ્લા પંચાયત અને 112 તાલુકા પંચાયતની સીટ માટે 26મી એપ્રિલ 2026ના રોજ મતદાન માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવેલી છે. આ માટેના રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટરો મહાનગરપાલિકા, સિક્કા નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે સંબંધિત તાલુકા મથકોએ નક્કી કરી દેવામાં આવેલા છે. આ માટે ઈવીએમ જે તે તાલુકાના સ્ટ્રોંગ રૂમમાં અને મહાનગરપાલિકાના અને નગરપાલિકાના ડિસ્પેચિંગ સેન્ટર ખાતે સ્ટ્રોંગ રૂમમાં સીલ કરીને રાખી દેવામાં આવેલા છે. તમામ ઈવીએમમાં બેલેટ પેપર મૂકી અને એને મતદાન માટે તૈયાર કરી દેવામાં આવેલા છે. આવતીકાલે 25 એપ્રિલના રોજ તમામ ડિસ્પેચિંગ સેન્ટર ખાતેથી જે મતદાન મથકોએ જવા માટે પોલિંગ પાર્ટી પોલીસ બંદોબસ્ત સાથે રવાના થશે. તેઓને માટેની જરૂરી જે એશ્યોર્ડ મિનિમમ ફેસિલિટી દરેક મતદાન મથકોએ હોવી જોઈએ તેની ખાતરી તમામ ચૂંટણી અધિકારીઓ દ્વારા કરી લેવામાં આવેલી છે. તમામ મથકોએ વીજળી, પાણી અને ફર્નિચરની સુવિધાઓ પૂરી પાડવામાં આવેલી છે. આ ઉપરાંત ઉનાળાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને તમામ મતદાન પાર્ટીઓને આપણે એક મેડિકલ કિટ પણ આપેલી છે. રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર ખાતે પણ મેડિકલ ઓફિસરની એક ટીમ ઉપલબ્ધ કરાવવામાં આવશે. દરેક મતદાન મથકોમાં મતદારોને પણ પૂરી સુવિધા મળી રહે તે માટેની પૂરતી કાળજી લેવામાં આવેલી છે. એક મતદાન મથક હોય અને બીજા ક્લાસરૂમ ત્યાં અવેલેબલ હોય તો વૃદ્ધ મતદારો અને બાળકો સાથે આવતા મતદારોને છાયાની વ્યવસ્થા મળી રહે તે માટે અન્ય ક્લાસરૂમ પણ ખુલ્લા રાખવાની સૂચના આપવામાં આવેલી છે. જ્યાં આગળ આવા ક્લાસરૂમની ને એવી સુવિધાઓ ન હોય ત્યાં આગળ ચૂંટણી અધિકારીઓને છાંયડાની વ્યવસ્થા કરવા માટે પણ આપણે સૂચના આપેલી છે. આ ઉપરાંત દિવ્યાંગ મતદારો માટે પણ જરૂરી વ્હીલચેરની કે એવી સુવિધા કરવા માટે ચૂંટણી અધિકારીઓને આપણે સૂચનાઓ આપી દીધેલી છે. મતદાન પૂર્ણ થયા બાદ જે કાંઈ પોલિંગ પાર્ટીઓ રિસીવિંગ સેન્ટર ખાતે આવી અને તેમના મતદાન થયેલ ઈવીએમ જમા કરાવશે અને કાઉન્ટિંગ સેન્ટર ખાતેના જે સ્ટ્રોંગ રૂમ છે એમાં આ પોલ્ડ ઈવીએમને રાખવામાં આવશે. જામનગર મહાનગરપાલિકાનું કાઉન્ટિંગ હરિયા કોલેજ ખાતે 16 વોર્ડનું રાખવામાં આવેલું છે. સિક્કા નગરપાલિકાનું સિક્કા નગરપાલિકા ખાતે કાઉન્ટિંગ કરવામાં આવશે અને જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે જોડિયા તાલુકા સિવાય તમામ તાલુકા મથકોએ કાઉન્ટિંગ કરવામાં આવશે. જોડિયા તાલુકાનું જે કાઉન્ટિંગ છે એ ધ્રોળ ખાતે કરવામાં આવનાર છે.